કાળુભાઈ હું ભેગા છે? રામ રામ ને સીતારામ ડાયરા ના માતાજી હવના હારવાના કરે. આને શું કહેવાય? ગામડાની ભાષામાં પોદળો કહેવાય. બરોબર. તો આ તમને સરસ મજાનો વડલો દેખાતો હોય છે અને એની બાજુમાં આ બધા ભાઈઓ ઊભા છે. એમાંથી આ સંજયભાઈ ભાઈ આમ જો આપણે ગયા વર્ષે આ વડલાનું વૃક્ષારોપણ કર્યું હતું અને 1700 રૂપિયાનો આ વડલો છે. કાંઈક બીજી ભાતનો વડલો છે, સારો એવો છે. તો એને ભાઈ વૃક્ષ પ્રત્યે કેટલો પ્રેમ હશે. હવે મિત્રો વિચાર કરો, એ ગામમાં ગયા ત્યાંથી આપણે ખાતરની થેલી ભરીને લાવ્યા અને આ વૃક્ષને નાખશે, પાણી પાહે, બધી જવાબદારી એની છે, કારણ કે એ વડલો એને મોટો કરવાનો છે. તો વધારેમાં વધારે ભાઈ આપણે તમામ યુવાનો હોય એ ધારે એ કરી શકે. બરોબર, હું ન કરી શકે. એટલે મક્કમ નિર્ણય લો કે ભાઈ આપણે થોડા ઘણા વૃક્ષ સોંપવા છે, થોડા ઘણા વૃક્ષ મોટા કરવા છે, જેથી કરીને આવનારા સમયમાં આવા કાળા તડકામાં પક્ષીઓ પોતાનું મકાન બનાવી શકે, રહી શકે. અને વડલામાં તો તમને બધાને ખબર હશે કે હજારો પક્ષી પોતાનો વસવાટ કરે. બરોબર. તો વધારેમાં વધારે ભાઈ અમારું જય બજરંગી ફેસબુક પેજ તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી અમારી જીવદયા ટીમ ડૂટસર તમને મોજ આવતી હોય તો સપોર્ટ કરતા રહેજો. અને ખાસ આ યુવાનો જે તમને દેખાય છે એ આપણે અલખનો આધાર પાઠ ગ્રુપ કર્મદ્યાથી છે, એ પણ એક સેવાનું સારું કાર્ય લઈને બેઠા છે. તો એમનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. બાકી ડાયરાને રામ રામ ને સીતારામ.